એટલે હું પલ્લવીબેનનો પરિચય આપતો હતો, જે પણ મિત્રો અહીં ઉપસ્થિત છે એમને, કે પલ્લવીબેન આખું વર્ષોથી બાળ અને મહિલા આરોગ્યના મુદ્દે સમર્પિત છે. ચેતના સંસ્થાના ડાયરેક્ટર હતા અને અત્યારે એના એડવાઇઝર તરીકે બોર્ડમાં પણ એ માર્ગદર્શન આપવાની ભૂમિકા ભજવે છે. અને બીજી ઘણી સંસ્થાઓ સાથે જોડાયેલા છે, ઘણા બધા સંસ્થાઓના બોર્ડમાં વગેરેમાં છે. ને હેલ્થમાં જયારે યાદ કરીએ, ખાસ કરીને મહિલા આરોગ્ય માટે, ત્યારે એમને યાદ કરવાના બહુ જ આદરપૂર્વક યાદ કરીએ છીએ આપણે. તો એ આજે આપણા મોડરેટર છે. અને કીર્તિભાઈ ગયા વખતે જે લોકો નતા એના માટે, કે અત્યારે કીર્તિભાઈ આપણી સાથે છે. એ ઇન્હાપ અને અસાક સંસ્થા દ્વારા આ વેબિનાર આખું સ્પોન્સર્ડ અને આખું આયોજન એમના વખતે થયું છે. એમના પહેલથી આ થયું છે. એટલે કીર્તિભાઈનો ખાસ આભાર અને જયેન્દ્રભાઈનો ખાસ આભાર, અસાગ અને ઇન્હાપ બંનેના વડીલ સાથીઓનો. અને એના કારણે જ આપણે આ બધા સંસ્થાઓનો એકબીજાનો પરિચય કરી શકીએ છીએ. એ વાત ખાસ. અને કીર્તિભાઈ મોટા સ્થપતિ છે અને આખા ભારતમાં અને બીજે રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સ્તરે એમનું બહુ મોટું પ્રદાન છે આ ક્ષેત્રમાં, ખાસ કરીને શહેરી વિકાસના સંદર્ભમાં, શહેરી આવાસના સંદર્ભમાં. તો આટલી ભૂમિકામાં અને પરિચય મોડરેટર મિત્રનો અને કીર્તિભાઈનો અને જયેન્દ્રભાઈનો આપવો હતો. તો ઓવર ટુ કીર્તિભાઈ, અને પછી પલ્લવીબેન આગળ શરૂ કરે. કીર્તિભાઈ પ્લીઝ. જી કીર્તિભાઈ, જે લોકોને કીર્તિભાઈ, ઓવર ટુ યુ કીર્તિભાઈ. ના કશું બોલું છું હમણાં, કારણ કે બંને મારો વિડીયો અને ઓડિયો ખુલ્લા છે. તમે સાંભળી શકો છો મને? હા, સાંભળી શકીશ. તમે જે કહેવાના હતા એ કહો એમ. હા, પહેલી વસ્તુ, એક તો બીજું જે આખી જે શ્રેણી ચાલુ કરી છે, બીજું પગથિયું છે. અને ઘણું બધું શીખવાનું છે અને સમજવાનું છે. આગળ વધીએ એ પહેલા મારે એક સવાલ પૂછવો છે કે જ્યારે બધા જ મને જેમને વાત કરું છું, બધા એમ કહે છે કે 8:30નો ટાઈમ બહુ ઓડ ટાઈમ છે, થોડો વિચિત્ર છે. અને મારો અનુભવ, અમે ઇન્હાફ સંસ્થા દ્વારા 150 વેબિનાર કરી છે છેલ્લા 5 વર્ષમાં, અને બધાનો સમય લગભગ 5:30 વાગે, 6 વાગે. એટલે પહેલી વાત તો મારે એ બધાને વિનંતી કરવી છે જે છે આજે, કે આ મીટિંગ થાય પહેલા તમે તમારો 8 વાગ્યાનો સમય તમને અનુકૂળ છે કે નહીં, એના વિશે તમારા વિચારો મૂકજો ક્યાંક, ગમે તે પ્રમાણે. પહેલી વસ્તુ છે. કારણ કે અમારે બહુ જલ્દી શીખવાની જરૂર છે કે આ સમય, કારણ કે જો સમય અનુકૂળ ના હોય તો માણસો આવશે ક્યાંથી? પહેલી મીટિંગમાં તો સમજી શકાય, પણ એટલે સૌથી પહેલી વાત મારે નંબાણપૂર્વક કહેવું નથી. પહેલી વાત એ હતી. બીજી વાત એ હતી કે આ ગુજરાતમાં છે અને અમે જે વેબિનાર ચલાવીએ છીએ એનો સંદર્ભ, એનું ફોરમ જુદું છે થોડું. કારણ કે એમાં એક નક્કી થાય છે, પછી 4, 5, 6, 7 જેટલા પેનલિસ્ટ નક્કી થાય છે, અને દરેક પેનલિસ્ટ જુદા જુદા બેકગ્રાઉન્ડમાંથી, જુદા જુદા સંદર્ભમાંથી એના વિશે વાત કરે. આ જે આપણે ગોઠવી રહ્યા છે એ થોડુંક જુદું છે. એટલે મારે એ બાબતે પણ થોડી કરવી હતી કે જે ગોઠવ્યું છે આપણે તંત્ર, કે એક સંસ્થા, એના 3 કે 4 માણસો બેસીને વાત કરે અને થોડાક પ્રશ્નો પૂછાય, લંબાણપૂર્વક રજૂઆત થાય, એ જે આખી રજૂઆતની વાત છે એ બધાને અનુકૂળ થાય છે કે નહીં, થાય છે તો શા માટે, નથી થતી તો શું પ્રશ્ન છે, એના વિશે પણ સાંભળવાની ઈચ્છા બહુ જ છે. એટલે હું દૂર છું અમદાવાદથી, છતાં આ મીટિંગમાં સમય કાઢીને બેઠો છું, કારણ કે મારે આ મીટિંગના અંતે થોડુંક સાંભળવું છે, જેથી અમે આગળ આના વિશે સંજયભાઈ અને બધા મિત્રો સાથે મળીને આના વિશે પ્લાનિંગ કરી શકીએ. બસ એટલી જ મારી વાત કરવાની હતી. બેનજી, ચાલુ કરો. થેન્ક યુ. આભાર કીર્તિભાઈ. અને
આજે બી 2 મુદ્દા કીર્તિભાઈએ કહ્યા, એના આપણે કઈ રીતે માહિતી ભેગી કરવી એ સંજયભાઈ પછી તમે જણાવજો કે આ સેશનમાં જ કરવી છે કે બાદ કરવી છે. હા, એટલે હું ખાલી કહી દઉં કે આપણે સેશનના અંતે સમય રહેશે તો કરીશું, નહીં ત્યારે સંસ્થાને ન્યાય નહીં આપી શકીએ આજે. અને બીજું કે આપણું ગ્રુપ છે સહયાદ્રી ગ્રુપ, એમાં પણ આપણે ચર્ચા કરી શકીએ. આજે સાંજે છેલ્લે આજે 5 મિનિટ લઈશું આપણે, એવું હોય તો આજે, Exactly. પછી આપણે ગ્રુપમાં મૂકીશું. જી જી પલ્લવીબેન. હા, તો સૌ કોઈનો આભાર આજે જે જોડાયો છો તમે. અને આજે આપણે સેવા લોક સ્વાસ્થ્ય ટ્રસ્ટ વિશે ચર્ચા કરવાના છીએ ને આપણી જોડે ઈલાબેન, યાસ્મીનબેન અને વિમળાબેન છે. ઈલાબેન લોક સ્વાસ્થ્ય ટ્રસ્ટના CEO છે અને 40 વર્ષથી સેવા સાથે જોડાયેલા છે. યાસ્મીનબેન સંચાલક છે અને તેઓ પણ 30 થી 35 વર્ષથી સેવા જોડે જોડાયેલા છે. એટલે સેવાના સિદ્ધાંતો તો એમના જીવનમાં વણાઈ ગયેલા છે. એટલે એ લોકો પાસેથી આપણે માહિતી મેળવીશું. અને ખૂબ જ એક અગત્યના વ્યક્તિ જે જોડાયા છે, જે પાયાના કાર્યકર છે, વિમળાબેન, જે 5 વર્ષથી લોક સ્વાસ્થ્ય ટ્રસ્ટમાં જોડાયા છે. તો એમના પણ અનુભવો વિશે આપણે જાણીશું. તો શરૂઆત આપણે ઈલાબેનથી કરીએ. ઈલાબેન, આપણે શરૂઆતમાં જો તમે સહકારી મંડળી વિશે થોડી વાત કરો ટૂંકમાં, અને પછી કઈ રીતે સેવા લોક સ્વાસ્થ્ય ટ્રસ્ટની શરૂઆત થઈ, 2005માં મારા હિસાબે શરૂ થયું હતું, તો એ વિશે પણ આપ જણાવશો. ઈલાબેન. પલ્લવીબેન. હા, ખાસ વાત કરું તો સેવામાં આપણે 2 ટાઈપની રણનીતિ રહી છે. એક જે છે એ આપણે આંદોલન દ્વારા આપણે સંઘર્ષ કરીએ છીએ અને વિકાસ જે છે આપણે સહકારી મંડળી દ્વારા કરીએ છીએ. એ હેતુથી આપણા લોક સ્વાસ્થ્ય મંડળીની રચના કરવામાં આવી. અને સાથે સાથે બીજું કે સહકારી મંડળીમાં સભ્યો પોતે જ, એટલે કે બહેનો પોતે જ એના માલિક, મેનેજર અને ઉપભોક્તા બને હોય છે, જેથી કરીને આપણે સહકારી મંડળી બનાવી, જે લોક સ્વાસ્થ્યના છે. 1990માં આપણે લોક સ્વાસ્થ્યની રચના થઈ અને અત્યારે હાલ 1600 બહેનો આ લોક સ્વાસ્થ્ય મંડળીમાં સભ્ય તરીકે જોડાયેલા છે. ખાસ વાત કરું તો લોક સ્વાસ્થ્ય મંડળી જે છે એના દ્વારા 2 રીતે પ્રવૃત્તિ થાય છે. એક જે છે સોશિયલ એન્ટરપ્રાઇઝ ચલાવીએ છીએ અને બીજું જે છે સોશિયલ સર્વિસીસ આપણે લોક સ્વાસ્થ્ય દ્વારા પહોંચાડવામાં આવે છે. અને લોક સ્વાસ્થ્ય દ્વારા જે સર્વિસીસની વાત કરીએ એમાં ખાસ આપણે લોક સ્વાસ્થ્ય એટલે આપણા સામાજિક ઉદ્યોગો જે ચાલતા હતા એમાંથી આપણને ધ્યાનમાં આવ્યું કે ધીરે ધીરે આપણી મંડળી જે છે એ પગભર થાય છે. અને ખાસ લાંબા ગાળાના હેતુથી આપણે એવું વિચાર્યું કે આપણે લોક સ્વાસ્થ્ય સેવા ટ્રસ્ટ બનાવીએ, જેથી કરીને કોઓપરેટિવનો જે પણ વધારો છે એ આપણે લોક સ્વાસ્થ્ય ટ્રસ્ટના સર્વિસીસની જે પ્રવૃત્તિઓ છે એમાં લઈ જઈએ અને ખાસ મંડળી જે છે એ ઉદ્યોગ જ કરી શકે અને સેવાઓ જો આપવી હોય તો આપણે ટ્રસ્ટ દ્વારા આપી શકીએ. એટલે 2005માં લોક સ્વાસ્થ્ય મંડળીએ લોક સ્વાસ્થ્ય સેવા ટ્રસ્ટની રચના કરી અને આપણે જે આરોગ્યના કાર્યક્રમો છે એનું અમલીકરણ જે છે આપણે લોક સ્વાસ્થ્ય સેવા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. ઈલાબેન, કઈ ભૌગોલિક રીતે આપણે ક્યાં ક્યાં જોડાયેલા છીએ આ લોક સ્વાસ્થ્ય ટ્રસ્ટ દ્વારા? આપણો પ્રોગ્રામ ક્યાં ક્યાં ચાલે છે? આપણે લોક સ્વાસ્થ્ય મંડળી અને ટ્રસ્ટ જે છે ગુજરાતમાં ઓલ ગુજરાત છે મંડળીનું કાર્યક્ષેત્ર. આપણે અમદાવાદ શહેર, અમદાવાદ જિલ્લો, બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત અને તાપીમાં કામ કરીએ છીએ. અને એ સિવાય અન્ય રાજ્યમાં આપણે આપણી નિષ્ણાત સેવાઓ પણ આપીએ છીએ. અને એ સેવા કોના થ્રુ અપાય છે? એ આપણા બહેનો દ્વારા, આપણા ટ્રેનર બહેનો દ્વારા છે અને આપણા આગેવાનો દ્વારા આપવામાં આવે છે. લોક સ્વાસ્થ્ય સેવા ટ્રસ્ટ દ્વારા આપણે એ આગળ લઈ જઈએ છીએ. ઈલાબેન, મને ખ્યાલ છે ત્યાં સુધી આપણને જે બી કંઈ અનુભવો થાય છે એની આપણે પોલિસી લેવલ ઉપર પણ વાતો કરીએ છીએ. અને એવી કોઈ એવી ખાસિયત છે કે કોઈ એવો અનુભવ છે કે જે આપણી મહેનતને કારણે હવે સરકારમાં એનો
અપસ્કેલ થયું હોય અથવા તો સરકારે એને એડપ્ટ કર્યું હોય એવો કોઈ અનુભવ છે, કોઈ પ્રવૃત્તિ છે જે વિશે તમે કહી શકો? હા, ચોક્કસ. ખાસ આપણે દવાની દુકાનની વાત કરીએ તો થોડુંક હું એના શરૂ કરવા પાછળનો હેતુ છે એ જણાવીશ બધાને. એક તો છે કે આપણે જ્યારે સેવા બેંક માં લોન લોકો રીપે નતા કરી શકતા, એ વખતે ધ્યાનમાં આવ્યું કે ભાઈ સર્વે કરતા જાણવા મળ્યું કે બહેનો અને ખાસ તો રીપેમેન્ટ નથી કરી શકતા એની પાછળનો હેતુ છે કે દવાઓ પાછળ ખર્ચો વધારે થાય છે. અને પછી અમારા સભ્યોમાંથી ડિમાન્ડ આવી કે કેમ આપણે પોતાની જીનેરિક રેશનલ દવાની દુકાન શરૂ ના કરીએ, અને સેવાએ પછી લોક સ્વાસ્થ્યએ આ જેનેરિક રેશનલ દવાની દુકાન શરૂ કરી. અને 1992માં આપણને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક નાની દવાની દુકાન શરૂ કરવાના અનુભવ પરથી આપણને એમણે કોર્પોરેશનના હોસ્પિટલમાં દવાની દુકાન શરૂ કરવા માટે આમંત્રણ આપ્યું, અને આપણે એ દુકાન શરૂ કરી. અને ખાસ આપણે એ દરમિયાન ત્યાંના જે ડોક્ટરો છે એને આપણે જીનેરિક રેશનલ દવાઓ વિશે બરાબર એમને જાગૃત કરવાનું કામ કર્યું, ઘણા બધા એમની સાથે વર્કશોપો કર્યા. એવી જ રીતે લોકો સાથે રહીને પણ આપણે જેનેરિક રેશનલ થેરાપી ઉપર વર્કશોપ કર્યું. અને આ આપણી જે દવાની દુકાન છે એમાં ઘણી બધી સ્ટ્રગલો પણ આવી, પણ એમાંથી આપણે પાર થયા. અને એવું કહી શકાય એક તો કે 1992માં લોક સ્વાસ્થ્ય જ એક એવી મંડળી હતી કે જેમાં બહેનો દ્વારા 24 કલાક દવાની દુકાન ચલાવવામાં આવતી હતી, અને એ પણ ડિસ્કાઉન્ટેડ એટલે રાહતના ભાવે. અને સાથે સાથે આપણે એવા ઘણા બધા પરિણામો એટલે ઘણા બધા એવા અનુભવો થયા, ભૂકંપ હોય કે પછી ધમાલ હોય કે પછી કોવિડ દરમિયાન પણ આપણી આ સેવા અવિરતપણે ચાલુ રહી. અને હવે કદાચ આપણે જાણીએ છીએ કે આ રેશનલ અથવા જેનેરિક દવાની વાત કરીએ તો હવે સરકાર દ્વારા જ એને પ્રમોટ કરવામાં આવે છે. આપણે ચોક્કસ કહી શકીએ કે આ જે છે એ આપણું આપણા જે પ્રયત્નો છે એનો એક ભાગરૂપે થયું છે. અને બીજું ખાસ વાત કરીએ તો લોક સ્વાસ્થ્ય યુનિવર્સલ હેલ્થ કેરની વાત કરી ત્યારે ખાસ દવાઓ લોકોને હોસ્પિટલમાંથી જ અવેલેબલ થાય એ માટેની આપણે એક રજૂઆત પણ કરી હતી અને ઝુંબેશ પણ કરી. અને એનું પરિણામ એ છે કે હવે એસેન્શિયલ જે જરૂરી દવાઓ છે એ ફ્રીમાં ગવર્મેન્ટ હોસ્પિટલોમાંથી મળી રહે છે. થેન્ક યુ ઈલાબેન. બહુ જ અગત્યનો મુદ્દો જે સેવા લોક સ્વાસ્થ્ય બહુ વર્ષો પહેલા શરૂ કર્યું હતું. હું પોતે પણ એ દુકાનોમાં મેં જઈને અનુભવ કર્યો છે કે બહુ સારી રીતે ચાલતું હતું, ને આજે એનો આપણને રિઝલ્ટ સરકારની સિસ્ટમમાં જોવા મળ્યો છે. થેન્ક યુ ઈલાબેન. હવે આપણે વાત કરીશું કે યાસ્મીનબેન જોડે. યાસ્મીનબેન, આપણે સેવા લોક સ્વાસ્થ્ય ટ્રસ્ટની એક્ટિવિટી વિશે થોડીક વાત કરીએ, અને બ્રીફમાં જો તમે કહો કે કઈ કઈ એક્ટિવિટી છે તો પછી આપણા જે બધા મહેમાનો છે એ લોકોને ખ્યાલ આવે, ને પછી એક એક્ટિવિટી ઉપર આપણે ડિટેલમાં જઈશું. ચોક્કસ પલ્લવીબેન, નમસ્તે બધાને, અને આભાર આ વેબિનારમાં બધાને જોડવા માટે અને મને પણ એક મોકો આપવા માટે. ખાસ ઈલાબેને જે કીધું કે આપણા કોઓપરેટિવ દ્વારા લોક સ્વાસ્થ્ય દ્વારા આપણે ધંધાની અને સર્વિસીસની બંને એક્ટિવિટી કરીએ છીએ. તો આમાં હું ખાસ કરીને સર્વિસીસ વાળી જે એક પાર્ટ છે એમાં હું કહીશ કે અસંગઠિત ક્ષેત્રના જે કામદાર બહેનો છે, જે ઈલાબેને ઓલરેડી કીધું કે જ્યારે આપણે એક સર્વે કરવા આવ્યું અને એમાંથી સૌથી વધારે મુદ્દો નીકળ્યો કે બહેનોને સ્વાસ્થ્ય પાછળ વધારે ખર્ચ થાય છે. તો ક્યાંક ને ક્યાંક આપણને એક સભ્ય તરફથી જ એક સવાલ આવ્યું કે આપણે સ્વાસ્થ્ય ઉપર વધારે જાગૃતિના કામ કરવાની જરૂર છે. તો લગભગ 30-35 વર્ષથી આપણે સભ્યને જાગૃતિના કામ કરીએ છીએ. અલગ અલગ વિષયો ઉપર આપણે જાગૃતિના કામ કરતા હતા, અને ત્યારે એ સભ્યને સ્વાસ્થ્યની સાથે સાથે યોજનાઓ વિશે પણ અમે ખાસ એમને માહિતી આપતા હતા. અને સભ્ય તરફથી ત્યારે આવ્યું કે બેન, તમે અમને યોજનાઓ વિશે સમજાવો છો એ અમને ખબર પડે છે, પણ એ યોજનાઓ સુધી અમારે પહોંચવું હોય તો અમે કેવી રીતે પહોંચી શકીએ?
તો ફરી એક મુદ્દો સભ્ય તરફથી આવ્યું કે આપણે કેવી રીતે આના ઉપર કામ કરીએ, અને ત્યારે જ અમને ખ્યાલ આવ્યું કે કેવી રીતે આપણે સભ્યને ખાલી માહિતી આપીને નહીં ચાલે, એ લોકોને એ યોજનાઓ સુધી એમનો લાભ મળે ત્યાં સુધી આપણે એમને સેવા આપવી પડશે. તો 2015માં અમે સેવા શક્તિ કેન્દ્રની એક શરૂઆત કરી, અને એ સેવા શક્તિ કેન્દ્ર એટલે એવું સેવા શક્તિ કેન્દ્ર છે કે જેમાં અસંગઠિત કામદાર મહિલાઓનું એક સશક્તિકરણ કેન્દ્ર છે, જે એમની વચ્ચે છે, કે એ જ્યાં રહે છે એમની વચ્ચે છે, જેથી એ એમના સમયે, એમના અનુકૂળ સમયે સેવાઓ ત્યાં લઈ શકે. એમને સમુદાયને જે મુદ્દાઓ, જે પ્રશ્ન છે અથવા તો જે મૂંઝવણ છે, એ પોતાના સેન્ટર પર આવી શકે અને પોતાની મૂંઝવણ કહી શકે. એટલે એક સમુદાયનું એક કેન્દ્ર હોઈ શકે, જ્યાંથી એમને ફક્ત યોજના નહીં પણ સ્વાસ્થ્યને લગતી, સામાજિક સલામતીને લગતી અલગ અલગ વિષયોની જાણકારી મળે, અલગ અલગ યોજનાઓની જાણકારી મળે, અને કેવી રીતે આપણે એમની સાથે એમને જોડી શકીએ, જેથી સમયસર એમને એમના જ સ્થળે એમને એ સેવાઓ ખાસ કરીને મળી શકે. એટલે આ જે સેવા શક્તિ કેન્દ્ર છે એમાં ફક્ત આરોગ્ય નહીં પણ ખાદ્ય સુરક્ષા, માતા બાળ સ્વાસ્થ્ય, એમને વીમાની માહિતી મળે, પેન્શનની માહિતી મળે, અને એની સાથે સાથે અમે યુવા પેઢીને પણ તૈયાર કરી રહ્યા છીએ, સ્થાનિક યુવા મંડળ બનાવી રહ્યા છીએ, જેથી એ લોકોના પણ સશક્તિકરણ થાય. તો મંડળોની તાલીમ કરીએ, મીટિંગ કરીએ, એ સમુદાયના સ્વાસ્થ્યના મુદ્દાને ઓળખી શકે, એના ઉપર કામ કરી શકે, એ લોકોની આપણે ભાગીદારી વધારી શકીએ. અને અત્યારની જે યુવા પેઢી છે એ ટેકનોલોજી ઉપર વધારે નિર્ભર છે, તો કેવી રીતે આપણે એમનો ઉપયોગ ટેકનોલોજીમાં આપણે વધારે લઈ શકીએ. બીજું, સરકારની અલગ અલગ ઘણી બધી સમિતિ હોય છે, તો એ સમિતિ દ્વારા આપણે કેવી રીતે વિસ્તારના સમુદાયના જે પ્રશ્ન છે એનો આપણે ઉકેલ લાવી શકીએ. અને બીજું હું વાત કરું તો સેવા જે છે અસંગઠિત ક્ષેત્રના કામદાર બહેનોનું સંગઠન કરે છે, તો એમના વ્યવસાયિક સ્વાસ્થ્ય ઉપર કામ કરવું ખૂબ જરૂરી છે, કેમ કે એમનું સ્વાસ્થ્ય સારું રહેશે તો એ સારી રીતે કામ કરી શકશે, અને સારી રીતે કામ કરી શકશે, વધારે દિવસ કામ કરી શકશે, તો એમની રોજગારીમાં પણ વધારો આવશે. તો એવી રીતે આપણે વ્યવસાયિક સ્વાસ્થ્ય ઉપર પણ કામ કરીએ છીએ. અને આપણે જોઈ રહ્યા છે કે કોવિડ પછી, આમ તો પહેલાથી જ મેન્ટલ હેલ્થના ઇસ્યુ છે જ, પણ કોવિડ પછી આપણે જોઈ રહ્યા છે કે બહુ જ બધા માનસિક સ્વાસ્થ્યના મુદ્દાઓ પણ આવી રહ્યા છે. તો આ સેવા શક્તિ કેન્દ્ર દ્વારા આપણે માનસિક સ્વાસ્થ્યના પણ જાગૃતિ અને જરૂર હોય તો એને રેફરના કામ કરીએ છીએ. અને એની સાથે સાથે અમે જોયું છે કે મોઢાના સ્વાસ્થ્ય ઉપર કોઈ કામ નથી કરી રહ્યા, તો આપણે ઓરલ હેલ્થ ઉપર, મોઢાના સ્વાસ્થ્ય ઉપર પણ કામ કરી રહ્યા છે. અને અત્યારે તો આપણે જસ્ટ જાણી રહ્યા છે કે કેવી રીતે કયા કયા પ્રશ્ન આવે છે અને લોકો ક્યાં જાય છે, અને પોલિસી લેવલે આપણે એના ઉપર શું કામ કરી શકીએ. તો આ એક વન વિન્ડો એપ્રોચ જેવું એક સેવા શક્તિ કેન્દ્ર છે કે સભ્યને એક જ બારણે આ બધી અલગ અલગ સેવાઓ મળે, જેથી એ લોકોને દૂર ના જવું પડે. અને ખાસ તો આ જે યોજનાઓ છે એ યોજનાઓ સરકાર આવા જ કામદાર માટે બનાવે છે, તો કેવી રીતે એમને સરળતાથી યોજનાઓનો લાભ અપાવી શકીએ. તો આ એક અમારી એક્ટિવિટી જે છે 2015થી અમે શરૂ કરી હતી. અને આ જે સેવા શક્તિ કેન્દ્ર છે એ સેવા શક્તિ કેન્દ્રમાં સ્થાનિક બહેનો દ્વારા જ આ સેવા શક્તિ કેન્દ્ર ચલાવવામાં આવે છે, જેમને અમે તાલીમ આપીને તૈયાર કરીએ છીએ, ને જેમને અમે આગેવાન બહેનો કહીએ છીએ, અને એમના દ્વારા વિસ્તારમાં આ બધી પ્રવૃત્તિ લઈ જવામાં આવે છે. એટલે આ એક અમને આ કોન્સેપ્ટ અમને સારું લાગ્યું હતું, એક તમને શેર કરવું હતું. અને શરૂઆત અમે 2 સેન્ટરથી કર્યા હતા. આજે અમારી પાસે એવા 45 સેવા શક્તિ કેન્દ્ર અમારી પાસે છે. અને એની સાથે સાથે બોલો. અને એની સાથે સાથે આપણે યોજનાઓની વાત કરીએ છીએ, તો અત્યારે ડીજી લોકર પર કામ કરી રહ્યા છે, કેમ કે અમે જે અસંગઠિત ક્ષેત્રના કામદાર બહેનો સાથે કામ કર્યું છે, તો અમે જોયું છે કે સૌથી વધારે સમય એ લોકોના ડોક્યુમેન્ટ કરેક્ટ કરાવવામાં જાય છે. અને અસંગઠિત ક્ષેત્રના જે બહેનો એમના ડોક્યુમેન્ટ સાચવી નથી શકતા, કેમ કે ઘણી વખત પૂરના આવા સમયો આવે છે, કુદરતી આફત આવે છે,
કેમ કે એમનું ઘર જ એમનું કામનું સ્થળ છે, તો ક્યારેક એમના ઘરમાં આગ લાગી જાય કે એવું કઈ પરિસ્થિતિ થાય તો એમના ડોક્યુમેન્ટ બધા ખલાસ થઈ જાય છે, જો એના લીધે એમને યોજનાનો લાભ નથી મળતો. તો આ વખતે આપણે થોડું ડિજીલોકર પર ફોકસ કર્યું છે કે એમના ડોક્યુમેન્ટ જે છે કેવી રીતે ડિજીલોકરમાં રહે અને એ પોતાની માલિકીમાં એ ડોક્યુમેન્ટ રહે, એટલે એમને જ્યારે એ ડોક્યુમેન્ટનો ઉપયોગ કરવો હોય ત્યારે કરી શકે. થેન્ક યુ. યાસ્મીનબેન, આપણે એક થોડુંક જો તમે એમ કહો કે છેલ્લા 3 વર્ષમાં આપણને આ જે સેવા શક્તિ કેન્દ્ર છે એમાં એવા કયા પડકારો ઝીલવા પડ્યા અને એનો ઉકેલ તમે કઈ રીતે લાવ્યો? 1 કે 2 પડકારની જો તમે વાત કરશો તો સારું રહેશે. એક તો મેં જે તમને કીધું કેમ કે જે પણ યોજનાઓ સુધી પહોંચાડવા માટે બહેનોના ડોક્યુમેન્ટમાં વધારે સમય જાય છે, તો અમે આ ડિજીલોકર જે છે એમાં આપણા સભ્યના ડોક્યુમેન્ટ કેવી રીતે સરખા કરી અને ડિજીલોકરમાં આપણે સેવ કરી શકીએ એ છે. અને બીજું, અમે ટ્રાઇબલ એરિયામાં પણ કામ કરીએ છીએ, તો ત્યાં નેટવર્કના ઇસ્યુ હોવાના કારણે અમુક જે કામો જે છે એ આપણે નથી કરી શકતા, તો એ બધા ઇસ્યુ થોડાક આવે છે. તમને એવો અનુભવ થાય છે કે ઘણી જગ્યા, એટલે મારો પોતાનો અનુભવ છે કે છોકરીઓ હોય આપણી કિશોરીઓ, તો એનું આધાર કાર્ડ એ લોકો કાઢતા નથી કે એના અકાઉન્ટ ખોલાવતા નથી, કે એ પોતે બીજા ગામમાં જશે પરણીને તો ત્યાં આગળ એનું નામ બદલાય ને એનું એડ્રેસ બદલાય, તો એ માટે એ લોકો મા બાપ કરતા નથી અને પછી જ્યારે લગ્ન કરીને બીજે ગામ જાય ત્યારે એને મુશ્કેલી થાય છે નવેસરથી આધાર કાર્ડ કઢાવવાનું, અકાઉન્ટ ખોલાવવાનું. એવો કોઈ અનુભવ તમને થયો હોય છે આમાં? આમાં આધાર કાર્ડ નવો તો નહીં, પણ જો એના લગ્ન થઈ ગયા હોય તો એમના હસબન્ડનું નામ એમને નખાવવું હોય તો એ જે આખી પ્રક્રિયા કરવી હોય તો એમાં આપણા આરોગ્ય સખી એમને મદદ કરે છે, અને ઘણી વખત એ પ્રક્રિયા કરવામાં લાંબો સમય જતો રહે છે. અને આપણા સભ્ય બહેનો જે છે એ અમુક ડોક્યુમેન્ટ જે છે એ સાચવતા પણ નથી, તો એના લીધે ક્યારેક એવું થઈ જાય છે કે એ ડોક્યુમેન્ટ કરાવવામાં, અને જે અમે ટ્રાઇબલ એરિયામાં કામ કરીએ છીએ તો એ ડોક્યુમેન્ટ સરખા કરાવવા એમને બહુ દૂર સુધી પણ આવવાનું હોતું હોય છે. તો એ હવે આપણા આરોગ્ય સખી દ્વારા આપણે જે એમને તાલીમ આપી છે, એમને તૈયાર કર્યા છે, તો ગામ લેવલે અમુક મુદ્દાઓ એના કામ જે છે એ કરી શકે છે, પણ અમુક મુદ્દાઓમાં હજી પણ ક્યાંક ને ક્યાંક ચેલેન્જ તો આવે છે. ઈલાબેન, તમારે કંઈ કહેવું છે? તમે હાથ ઊંચો કર્યો છે. એક તો ખાસ વાત કરું કે તમે જે કીધું પ્રમાણે કે આપણા જે સેવા શક્તિ કેન્દ્ર યાસ્મીનબેને વાત કરી, તો બેઝિકલી સેવા સેતુ કાર્યક્રમ જે સરકાર દ્વારા કરવામાં આવે છે, આપણે એવું કહી શકીએ કે એ અમારા આ અનુભવ અને અમારા આ સેવા શક્તિ કેન્દ્રના મોડલ ઉપરથી એમણે આ શરૂઆત કરી કે એ લોકો ગામ વિસ્તારોમાં જઈ અને સેવા સેતુ કાર્યક્રમ કરી રહ્યા છે. અને બીજું ખાસ પોલિસીની વાત કરીએ તો યુનિવર્સલ હેલ્થ કેર માં સેવા એટલે લોકસ્વાસ્થ્ય ઘણા બધા એ પોલિસી બનાવવામાં લોકસ્વાસ્થ્ય ઘણા બધા ઇનપુટ્સ આપ્યા છે, એ ખાસ વાત કરવી હતી. અને સાથે સાથે બીજી વાત કરું તો આપણે લોકસ્વાસ્થ્ય દ્વારા જે બીજા પણ ધંધાકીય કામગીરી કરવામાં આવે છે, જેમાં ખાસ આયુર્વેદ ના ઉત્પાદન કરવામાં આવે છે. હું ખાસ એનું કહેવા માંગીશ કે એ શરૂ કરવા પાછળનો હેતુ પણ અમારો એ હતો કે અમે જ્યારે આ એરિયામાં કેમ્પ કરતા હતા ત્યાં અમને ધ્યાનમાં આવ્યું કે લોકો દવાઓનો કોર્સ પૂરો નથી કરતા, અને ખાસ ઇન્ફર્ટિલિટીના કેસો એના કારણે કે રિપ્રોડક્ટિવ ટ્રેક ઇન્ફેક્શનના કારણે દવાઓ એ લોકો લે પણ મોંઘી હોય અથવા એની આડઅસર હોય, એના કારણે દવાઓનો કોર્સ પૂરો ના થાય અને લાંબા ગાળે પછી એ કેસો ઇન્ફર્ટિલિટીમાં કન્વર્ટ થાય. તો અમને વિચાર્યું કે કેમ આપણે એવું ના કરીએ કે જેથી કરીને લોકોને ગુણવત્તાવાળી વસ્તુઓ વ્યાજબી ભાવની હોય અને આડઅસર ના હોય જેની, એવું આપણે શરૂ કરીએ. અને
સાથે સાથે અમે એ પણ અનુભવ્યું કે અમે જ્યારે શિક્ષણના કામ કરતા હતા ત્યારે ઘણા બધા લોકો જે પરંપરાગત વસ્તુઓ છે એનો ઉપયોગ કરતા હતા. તો એને ધ્યાનમાં રાખીને આપણે આયુર્વેદના કામગીરી શરૂ કરવાનું વિચાર્યું અને સાથે સાથે પગભરતા કે જો આપણે આરોગ્યની સેવાઓ લાંબા ગાળા સુધી પહોંચાડવી હોય તો આપણે એવા ધંધાકીય વસ્તુઓ લઈએ જેમાં સામાજિક હેતુ પણ પુરવાર થાય અને સાથે સાથે એમાંથી આવક થાય, જેથી કરીને આપણે લાંબા ગાળા સુધી આપણે આરોગ્યની સેવાઓ લોકો સુધી પહોંચાડી શકીએ. અને બીજો એક હેતુ એ હતો કે આ જે આયુર્વેદનું ઉત્પાદન કેન્દ્ર છે જેમાં લાંબા ગાળે આપણે એક વેલ્યુ ચેન બનાવીએ, જેમાં રો મટીરિયલ આપણે આપણા બહેનો જે આપણા ખેડૂત બહેનો હોય એમની જોડેથી કલેક્ટ કરીએ તો એમાંથી એમની આવક થાય. એવી જ રીતે એના પ્રોડક્શનમાં પણ બહેનો જોડાયેલા હોય, જ્યાં પણ એમની આવક થાય એના વેચાણ સાથે પણ બહેનો જોડાય, એટલે એ દરેક તબક્કે બહેનોની આવક, બહેનોના હાથમાં આવક આવે. આ ખૂબ જ અગત્યનો મુદ્દો છે કે બહેનો ફાઇનાન્શિયલી જો સદ્ધર થશે તો એ ઘણું બધું બીજું કરી શકશે, કારણ કે સૌથી પહેલી તો જરૂરિયાત ફાઇનાન્સની જ હોય છે. મારે યાસ્મીનબેનની જોડે પ્રશ્ન છે કે યાસ્મીનબેન, આપણે હેલ્થ એન્ડ ન્યુટ્રિશનમાં વર્ષોથી કામ કરીએ છીએ અને અત્યારે જે 2006માં આંકડા આવ્યા બધા NFHS 6ના, તો એમાં તમને જે જોવા મળ્યું હોય કે ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરી વધી છે, બ્રેસ્ટ ફીડિંગનો આંકડા બી વધ્યા છે, પણ જે નથી વધી રહ્યું એ છે અનિમિયા છે, અંડરવેટ છે બાળકો, આપણા બહેનો બી અંડરવેટ છે. એ ઉપરાંત જે બીજી મુશ્કેલીઓ આપણને પડી રહી છે કે નોન કોમ્યુનિકેબલ ડિઝીઝ વધી રહ્યા છે, તો એ માટે આપણે કંઈક કાર્ય કરી રહ્યા છે, એ વિશે કંઈક જણાવશો તમે? હા પલ્લવીબેન, એટલે આપણે આ જેટલા એરિયામાં કામ કરીએ છીએ ત્યાં આપણે એક સર્વે કર્યું છે અને ખાસ તો કેટલા સભ્યને બીપી ડાયાબિટીસ છે એનું આપણે એક લિસ્ટ બનાવ્યું છે અને એ લિસ્ટની સાથે આપણે એમનું ટ્રેકિંગ કરી રહ્યા છે કે દર 3 મહિને એ લોકોનું બીપી અને ડાયાબિટીસ મેજર કરી શકીએ આપણે. અને એમને કેમ કે આપણે જ્યાં કામ કરીએ છીએ ત્યાં સભ્ય દવા વચ્ચે બહુ છોડી દે છે અને એમની તપાસ જે છે એ રેગ્યુલર નથી કરાવતા, તો એ અમે એમનું ફોલોઅપ કરીએ છીએ, એમનું ટ્રેક કરીએ છીએ અને દવાની સાથે સાથે એમની જીવનશૈલીમાં કેવી રીતે બદલાવ આવે, એમની ખાનપાનમાં, એમને કસરત અથવા તો યોગ કરે, એ બધા જે જીવનશૈલીમાં જે બદલાવ લાવવાની વાત છે તો એ પણ આપણે શિક્ષણ દ્વારા એમને આપીએ છીએ. અને એવી જ રીતે આપણે કિશોરી અને બહેનોમાં એનિમિયાના પ્રમાણ જે છે તો એમના આપણે HB ટેસ્ટ કરીએ છીએ અને 10%થી ઓછું હોય એવા બહેનોને આપણે શિક્ષણ આપીએ છીએ, એમને આયર્નની ગોળી અને એની સાથે સાથે જાગૃતિના કાર્યક્રમ આપણે એમની સાથે રહીને કરીએ છીએ. તમે આમાં એનિમિયાના આંકડાઓમાં બદલાવ જોયો છે તમારા પોતાના પ્રોગ્રામમાં છેલ્લા 1-2 વર્ષમાં? હા, આપણે એકદમ ઊંડાણથી જો આપણે કિશોરી અને બહેનો સાથે કામ કરીએ કે રેગ્યુલર, અને સાબરકાંઠા જેવા એરિયામાં તો જેવી રીતે આપણે ડોટ આપીએ છીએ એવી રીતે કિશોરીઓને ઘરે જઈને આપણે આયર્નની ગોળી પણ આપીએ છીએ, તો એ આપણને 3-6 મહિના પછી પોષક આહાર, આયર્નની ગોળી આ બધું આપણે શિક્ષણ સાથે આવરીએ, એમની સાથે વાનગી કોમ્પિટિશન કરીએ, તો આ બધું આપણે કરીએ છીએ તો 6 મહિનામાં આપણને થોડુંક એ કિશોરીઓમાં ફેરફાર, કિશોરી અને બહેનોમાં ફેરફાર દેખાય. જો 6 અથવા તો 9 મહિનામાં પણ એમનું HB ના વધે તો પછી આપણે એમને આગળ રિફર કરીએ છીએ અને પછી ડોક્ટરની તપાસ કરીએ અને પછી આગળ જે સલાહ કે એ પ્રમાણે આપણે એમનું કરીએ છીએ ટ્રીટમેન્ટ. એટલે આપણે ઘણી બધી બહેનોને સરકારી સેવાઓ સાથે સાંકળીએ છીએ, બરાબર? જેમ હું સમજી એ પ્રમાણે. અને કિશોરીઓને કાર્યક્રમોમાં જોડાય છે ખરા? સરકારના કાર્યક્રમોમાં કિશોરીઓ? હા, જોડાય છે. એટલે એમાં આપણે ખાસ તો આપણે કિશોરીઓ સાથે કિશોરીઓના જે HB કરવાના હોય તો એમાં આપણે જોડીએ છીએ.
પછી ICDS માંથી જે કિશોરીઓને પૂર્ણ પોષક આહાર જે મળે છે, પૂર્ણના પેકેટ મળે છે, તો એ કિશોરીઓ સાથે કોમ્પિટિશન કરી, કેમ કે આપણને ખબર છે કે જે સેન્ટરમાંથી પૂર્ણ પોષક આહારના પેકેટ મળે છે એ કિશોરીઓ બહુ ખાતા નથી, એનો ઉપયોગ નથી કરતા. તો જે મંડળ દ્વારા, જે મેં તમને વાત કરી કે એ મંડળ દ્વારા કિશોરીઓ જે છે એ વાનગી હરીફાઈ કોમ્પિટિશન કરે છે, અને પછી કેવી રીતે આમાંથી જ ન્યુટ્રિશન, એ જ પેકેટમાંથી આપણે સારી રીતે કંઈક અલગ અલગ વાનગી બનાવીને આપણે ખાઈએ અને એમાંથી આપણને ન્યુટ્રિશન મળે. તો એવા અલગ અલગ આપણે કોમ્પિટિશન કરાવીએ છીએ અને બહેનો, કિશોરીઓને એ પેકેટ લે, એનો ઉપયોગ કરે, એ આપણે કરીએ છીએ એમની સાથે રહીને. યાસ્મીનબેન, આપણા કોઈ એવા પ્રોગ્રામ ખરા કે કોઈ એક્ટિવિટી ખરી કે જે સરકારે પોતાના કાર્યક્રમમાં વણી લીધી હોય અથવા અપસ્કેલ કરી હોય? આગળ તો આપણે ઘણી વાત કરી, એ સિવાય જો કોઈ એવું હોય તો તમે કહી શકો છો કે ખાસ કરીને જે સેવા શક્તિ કેન્દ્ર છે, મારા ખ્યાલ પ્રમાણે એક જેન્ડર રિસોર્સ સેન્ટર તરફથી બી આવો એક કેન્દ્રની શરૂઆત થઈ હતી. હાલમાં એની શું પરિસ્થિતિ છે મને ખબર નથી, પણ જો તમને કંઈ ખ્યાલ હોય કે આ જાતના સેન્ટરો માટે સરકારશ્રીએ કંઈ પ્રયત્ન કર્યા હોય કે અથવા તો કોઈ બીજી એક્ટિવિટી હોય કે જેમાં સરકારે આ તમારો કાર્યક્રમને આગળ લીધા હોય. હા, એટલે જે ઈલાબેને જે પોલિસી લેવલની, જે નીતિ લેવલની વાત કરી, એમાં મારે એક જસ્ટ એડ કરવું હતું કે આપણા શ્રમ કલ્યાણ ના જે ડાયરેક્ટર જનરલ છે અનિલ સ્વરૂપ, એ વખતે આપણા સેવાની મુલાકાત લેવા આવ્યા હતા અને ખાસ આપણે માઇક્રો ઇન્સ્યોરન્સ પોલિસી આપણે કેવી રીતે કરીએ છીએ એનું અભ્યાસ કરવા આવ્યા હતા. અને એ પછી આપણે જોયું કે RSBY કાર્ડ જે છે એ યોજના આવી અને એમાંથી મા કાર્ડ યોજના આવી અને અત્યારે જે PMJ યોજનામાં જે પરિવર્તિત થઈ છે, તો એ ક્યાંક ને ક્યાંક આપણે પોલિસી લેવલના જે કામ જે છે એ કરી શક્યા છે. તો ઈલાબેને જે એડ કરી અને એક આ મુદ્દો ઉમેરવો હતો ખાસ. બહુ અગત્યનો છે આ મુદ્દો. અને જે હું સમજી છું એ પ્રમાણે કે સેવા શક્તિ કેન્દ્ર ભલે લોક સ્વાસ્થ્ય ટ્રસ્ટના હેઠળ ચાલે છે, પણ જે તમે ભેગા થઈને એજ્યુકેશન ઉપર ને બીજા બધા ડેવલપમેન્ટના ઇસ્યુ ઉપર પણ કામ કરો છો, એટલે એની જે અસર સમુદાય સુધી પહોંચવી જોઈએ એ ખૂબ જ સારી રીતે જઈ શકે. અને એ માટે હવે હું વિમળાબેનને કહીશ કે એમનો અનુભવ કે સમુદાયમાં એ પોતે જ્યારે જાય છે અને કામ કરે છે તો એમને કઈ જાતના અનુભવ થાય છે અને એ કઈ રીતે એને આગળ લઈ જાય છે, જે સેવાના સિદ્ધાંતો છે, સેવાના કાર્યક્રમો છે. વિમળાબેન? વિમળાબેન છે? હા, જોડાયા છે. જોડાયા છે? વિમળાબેને સાંભળ્યું? વિમળાબેન? વિમળાબેન કદાચ જો થોડી વાર લાગે બી એમને જો ટ્રાય કરીએ, નહીતર પછી વચ્ચે આપણે 1 મિનિટનો એક વિડીયો છે એ આપણે રન કરી શકીએ. પેલા જોયું વિમળાબેન છે અત્યારે? હા, જોડાયા છે. હું ફોલોઅપ કરું છું, પણ વિડીયો ચાલુ કરી શકીએ. ઓકે, તો જેસના પ્લીઝ શેર વિડીયો. જેસના? Sir, yeah, the video only, right? Yeah, please. Yeah. Okay. Only video. 1 મિનિટનો વિડીયો છે, આપણે જોઈએ. ફોટ કરી બોલો બોલો. Hello. મારું નામ પાર્વતીબેન છે. યોગ સાધન મંડળીમાં હું 13 વર્ષથી જોડાયેલી છું. અહીંયા નોકરી કર્યા પછી એવું લાગ્યું કે હું કંઈક કરી શકું. મને ઇંગ્લિશ વાંચતા લખતા ફાવી ગયું. મારામાં એટલો બદલાવ આવ્યો કે હું પહેલા કંઈ ઘરની બહાર નીકળી નથી શકતી. અત્યારે મને એટલું થાય છે કે હું એકલી જઈ શકું છું, કે ગામડે જવું હોય તો એ લોક સ્વાસ્થ્ય મંડળીમાં નોકરી એકલી આવી શકું.
એના હા, થેન્ક યુ. વિમળાબેન આવી ગયા છે તો એમની વાત લઈ શકીએ. વિમળાબેન, આપણે શરૂઆત કરીએ એક પ્રશ્નથી કે તમે 5 વર્ષથી જોડાયા છો, તો તમને આ કામ સાથે જોડાવાની પ્રેરણા ક્યાંથી મળી? શા માટે તમે જોડાયા? કંઈક એવો અનુભવ હતો એ વિશે કહેશો? વિમળાબેન? વિમળાબેન છે? હા છે સંજયભાઈ, પર કદાચ નેટવર્ક ઇસ્યુ લાગે છે એમના ત્યાં. અચ્છા, યાસ્મીન. ઓકે, હા. તો એમના વતી આપણે કંઈક કહીએ કે એમની રાહ જોઈએ? ના ના, આપણે તમારે લેવું હોય તો કંઈક આગળ લઈ લો, પછી હું એક વખત ફરી ફોન કરીને પૂછી લઉં હું એમને. એ જોડાયા તો છે? તો આપણે ખાલી ફોટોની જે આપણી પીપીટી છે એ આપણે જસ્ટ 1 મિનિટની બતાવી છે, અને પછી સવાલ જવાબ લેવા છે ઓપન ફોરમમાં, અને છેલ્લે પછી આપણે જે 5 મિનિટ લેવાની છે આ સમય બાબતમાં, એટલું આપણો એજન્ડા બાકી છે. પલ્લવીબેન, બીજું કંઈ યાદ આવે તો? ના, વિમળાબેન જોડાયા હોત તો કદાચ પાયાના પ્રશ્નો કેવી રીતે ઉકેલાય છે એ જાણવા મળત, પણ વાંધો નહીં, આપણે જે પીપીટી છે જોઈને પછી પ્રશ્નો ઉપર જઈએ. જી, ઓકે. તો જસના, પ્લીઝ શેર ધ પીપીટી. Okay, okay. હેલો. ચાલુ જ છે આપણો અવાજ જાય પણ. મને નહીં સાંભળ્યું. ચાલુ જ છે. હેલો. ઓકે, શેલ વી મૂવ અહેડ? આગળ વધીએ? આગળ વધીએ આપણે? હા, જસના, પ્લીઝ સ્ટોપ ધ પીપીટી. સંજયભાઈ, એક વિમળાબેન જોડાઈ નથી શક્યા, પણ હું એક નાનો અનુભવ કહું તો મારો સેવા જોડે બહુ જૂનો નાતો છે, અને આજથી લગભગ 35 વર્ષ પહેલા મેં સેવાના હેલ્થ વર્કર્સને ટ્રેન કર્યા હતા, અને ત્યાર પછી હું એમને 25 વર્ષ પછી મળી, અને એ બહેનોએ જે આગળ શીખ્યા હતા ને મેં જે શબ્દો વાપર્યા હતા એ શબ્દો વાપરીને જ્યારે બધું કહ્યું કે અમે આ શીખ્યા હતા, ત્યારે મને બહુ જ નવાઈ લાગી કે જે બેન લખી નથી શકતી, વાંચી નથી શકતી, પણ એ કેટલું બધું કોન્સન્ટ્રેટ કરીને તમે શીખવાડેલું યાદ રાખે છે. એટલે એ જે શક્તિ છે આપણા બહેનોની, અને એ સેવાનું કદાચ એટલો સોલિડ પાયો છે કે જેનાથી આજે એ લોકો સમુદાયમાં બહુ જ સારી રીતે કાર્ય કરી રહ્યા છે. વિમળાબેને જો પોતાનો અનુભવ કયો હોત તો વધારે સારું થાત, પણ આપણે પ્રશ્નો આગળ લઈએ, અને કોઈને પ્રશ્ન હોય તો હાથ બતાવી શકે તો આપણે. હેલો. જી. હેલો, યસ્મીન બેન. હા, વિમળાબેન. હા, વિમળાબેન જોડાયા.
હા, હા. વિમળાબેન, એક મિનિટ, પલ્લવીબેન સવાલ કરવો છે. હા વિમળાબેન, તમે 5 વર્ષથી જોડાયા છો, બરાબર, સેવામાં? હા હા, તો તમને પ્રેરણા ક્યાંથી મળી આ કાર્યક્રમ જોડે જોડાવાની? એક તો બેન જો નાનપણથી મને સમાજ સેવાનો શોખ હતો એમ કે બરાબર. કોઈની મદદ કરવી એમ, પણ સખી મંડળની બેન દ્વારા આપણને આ સેવા વિશે મને માહિતી મળી હતી. પછી એમાં કોરોના વખતમાં મને આમાં જોડાઈ હતી. હું કોરોના હતો ત્યારે કે 4 મહિના કામ કરવાનું છે, તે રીતે હું આમાં જોડાઈ હતી. અને એ આ જોડાયા પછી તમને સમુદાય કે કુટુંબમાંથી કોઈ પડકારો થયા કે તમે આ કામ શરૂ કર્યું તો, કે ફૂલ સપોર્ટ કે સહયોગ મળ્યો તમને? ના, પહેલા તો બેન બહુ તકલીફ પડી. પહેલા તો મારા ગામમાં સેવા વિશે ઓછું જાણતા હતા. આરોગ્યમાં જે કામ હું આરોગ્ય સખી છું, તો મારે જે આરોગ્યનું કામ કરવું હતું એમાં મને તકલીફ વધારે પડી એમ. પહેલા મને એક્સેપ્ટ નતા કરતા. આરોગ્યમાં જઈએ તો આપણને વ્યવસ્થિત જવાબ નતા આપતા. અને તે વખતે કોરોના ચાલતો હતો આપણે, એટલે બરાબર. કોરોનામાં જે છેવાડાનો વિસ્તાર છે, જે એમને તો કોઈ જણાવે જ નહીં કે તમે વેક્સિન લો, તમે દૂર સુધી પહોંચી નતા વળતા. આપણે એવા વિસ્તારોની બહેનોને આપણે વેક્સિન અપાવી હતી એ સમયે. તો મને અંદરથી ના જાણકારી થાય તો હું આરોગ્ય કેન્દ્રની બહાર બેસું, કાં તો રસ્તામાં ઊભી રહું અને આ લોકોના ફોલોઅપ લેતી અને શ્રમજીવી બહેનોને એવી રીતે હું વેક્સિન પૂરી કરાવતી હતી એ સમયે. આવી ઘણી બધી આજે કેવું તકલીફ. લાગે છે? આજે કેવું હવે લાગે છે 5 વર્ષ પછી? એક મારી આગવી ઓળખ ઊભી થઈ ગઈ છે મારા કેલિયા વાસણામાં. કોઈ પણ સરસ. પ્રોગ્રામ હોય તો પહેલા શિવાની બેનને દરરોજ સંભાળે એ લોકો અને મને સ્પેશિયલ આમંત્રણ આપે છે હવે. અને આરોગ્યમાં તો કેમ્પ ને એવું બધું કરવાનું હોય તો મારે કરવો હોય તો પણ આરોગ્યનો હાલ આપણને ફૂલ પૂરતો સપોર્ટ છે અને મારું કામ એમને સારું ગમે છે એમ. સરસ. વિમળાબેન, તમે આજે છો તો બીજા 5 કે 7 બહેનોને તમારા જેવા તૈયાર કરી દો, જેથી કરીને સેવાનું કામ અને બહેનોનું આરોગ્યમાં આપણે ફૂલ ચેન્જ લાવી શકીએ, બરાબર ને? હા. આપણે હવે થોડાક પ્રશ્નો લઈએ, તો વિમળાબેનને બી પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો. યાસ્મીનબેનને ને ઈલાબેનને, કોઈને બી જે બી પ્રશ્ન હોય તો આપણે હવે પ્રશ્નો ઉપર આગળ જઈએ. હા. છે કોઈ પ્રશ્ન કોઈને? ઘણી બધી સાથી સંસ્થાઓ જોડાયેલી છે આપણી, જે આરોગ્ય પર હા. કામ કરતી સંસ્થાઓ પણ ઘણી બધી છે, એટલે કંઈક ને કંઈક પ્રશ્ન તો જરૂર હશે. હમ. સવાલ પણ હોઈ શકે, કંઈક એમાં મુદ્દો ઉમેરવો હોય તો પણ હોઈ શકે. હા, કઈ કોમેન્ટ કરવી હોય, કોઈ બીજો તમારો અનુભવ હોય, એ પણ તમે આની સાથે જોડી શકો, જો સિમિલર લેવલ ઉપર હોય તો. મારે કેવું છે, મારો અનુભવ અને મને જે તકલીફ એક કામમાં જે પરમિશન હોય તો હું કહું. હા, બોલો બોલો. હા બેન, આપણે મારા ગામમાં જ્યાં હું જે વિસ્તારમાં રહેતી હતી ત્યાં અમારે કામ સાથે સાથે અમે એરિયા મિટિંગો પણ કરીએ છીએ. જે એરિયાના પ્રશ્નો હોય, પાણીના હોય, ગટરના હોય, લાઈન ના હોય, આ બધા પ્રશ્નો સાથે આપણે કામ કરીએ છીએ. આ એરિયામાં આના પ્રશ્નો લઈએ છીએ, પછી ગ્રામ પંચાયતમાં જઈએ છીએ. ગ્રામ પંચાયતમાં મુદ્દો મુકતા જો કામ નથી થતું આપણાથી, તો મામલતદાર કચેરી પણ આપણે જઈએ છીએ. એવો એક મુદ્દો મારી સામે બહુ 5 વર્ષથી એક મુદ્દો જે ચાલતો હતો, આપણે રોડનો હતો. જે સ્થાનિક લોકો જતા હોય, બાળકો સ્કૂલે જતા હોય, તો ચોમાસાની અંદર બાળકોને 2 પગ કાઢવાની જગ્યા નહોતી રહેતી. એટલી બધી ગંદકી થતી, પાણી ભરાતા. છેક 5 વર્ષથી હું જ્યારથી જોડાઈ હતી ત્યારનો આ પ્રશ્ન હતો. તો આપણે વારંવાર ગ્રામ સભામાં જતા અને આ મુદ્દો મુકતા હતા. વારંવાર આ કામને અધૂરું મૂકતા અને અંદર વાંધા અરજીને એવું મૂકતા, તો આ કામ પૂર્ણ નહોતું થતું. અને છેલ્લે પછી અત્યારે 5મા વર્ષે એ રોડનું કામ થઈ ગયું છે અને એમાં લગભગ 2000 થી વધારે લોકોને પણ એમાં ફાયદો થયો છે. ખૂબ જ સરસ વાત કરી વિમળાબેન.
અન્ય કોઈને પ્રશ્ન હોય તો પૂછી શકે. સંજયભાઈ, તમને દેખાય છે કોઈ પ્રશ્ન કે એવું? ના, હમણાં કોઈ ચેટમાં લખ્યું નથી. ઓકે. પણ મને એક સવાલ હતો, જો કદાચ એમાં કોઈ છૂટી જાય તો કવર થાય. ઇલાબેન સાથે વાત કરી ત્યારે આરોગ્ય સેવિકાનો જે આખો પ્રોગ્રામ છે એ બહુ વર્ષોથી લોક સ્વાસ્થ્ય સેવા દ્વારા ચાલે છે. તો એના આધારે પણ કોઈક પોલિસી સરકારની બની હોય કે કાર્યક્રમ બન્યો હોય એવું કંઈક જો થયું, મને એવું યાદ છે કદાચ કે એવી વાત થઈ હતી, તો એવું કંઈ હોય તો ઇલાબેન કે યાસ્મીનબેન કહી શકે. જે અત્યારનો આશા વર્કરનો પ્રોગ્રામ છે એની સાથે કઈ કનેક્શન્સ હોય એ સંદર્ભમાં કઈ વાત. ઈલાબેન? હા સંજયભાઈ, આપણે વાત થઈ હતી એટલે ખાસ વાત કરીએ તો આપણું જે આરોગ્ય સેવિકા અને સખી બહેનો વાળું જે મોડેલ છે એ આપણે આશા વર્કરનું મોડેલ છે એ કદાચ અમારા આ અનુભવના આધારે, અમારી ઘણી બધી રજૂઆતોના આધારે આ થયું છે. અમારું શું કહેવાય, અમારો અનુભવ લીધો અને પછી જોયું કે આ મોડેલ ખરેખર સક્સેસ જાય છે. અને એ પણ જોયું કે અત્યારે હાલ આશા વર્કર બહેનો છે, પણ તે છતાંય આપણે જોઈએ છીએ કે જ્યારે શિક્ષણની વાત આવે ત્યારે સ્થાનિક બહેનોનો જે રોલ છે એ બહુ અગત્યનો રહે છે. મને એક પ્રશ્ન હતો સંજય. ખૂબ મહેનતથી જનસ્વાસ્થ્ય અભિયાનમાં આ બધા સાથીઓએ આપણે મળીને વિલેજ હેલ્થ સેનિટેશન કમિટીની રચના, ગામ લેવલે, તાલુકા લેવલે, જિલ્લા લેવલે, જેમાં એનજીઓઝ ભાગ લઈ શકે અને ફીડબેક આપી શકે. દરેક હોસ્પિટલમાં સમિતિઓ જેમાં એનજીઓનું પાર્ટિસિપેશન હોય એવી નીતિ બનાવી હતી. પછી તો કમ્યુનિટી એનઆરએચએમ પણ બનાવી. પણ એના શું હાલ છે તમારા વિસ્તારમાં અત્યારે? યાસ્મીનબેન, તમે કહી શકો? હા, એટલે સંજીવની સમિતિની આપણે રૂરલની વાત કરીએ તો જ્યાં આપણા આરોગ્ય સખી જેટલા ગામમાં લોક સ્વાસ્થ્યની પહોંચ છે ત્યાં આપણે દર મહિને અત્યારે હાલ પણ સમિતિ સાથે મીટિંગ કરી રહ્યા છે અને અમે પ્રયત્ન કરી રહ્યા છે કે આ જે તાલીમબદ્ધ આપણા આગેવાન જે છે સેવાના, એ કેવી રીતે આ સમિતિમાં જાય. કેમ કે હજી પણ ક્યાંક સમિતિનું ફંડ જે હેતુથી આવ્યું છે એ હેતુથી કેવી રીતે એનો ઉપયોગ થાય. તો જ્યાં જ્યાં સેવાની હાજરી છે ત્યાં આપણને ક્યાંક ને ક્યાંક જોવા મળે છે કે એ ફંડનો આપણો ઉપયોગ કરી શકીએ છીએ. કાં તો બીપી મશીન લાવવામાં, કાં તો કોઈ સગર્ભા બહેનોને કદાચ સીએચસી અથવા તો હોસ્પિટલમાં લઈ જવા માટે એમના વાહન ખર્ચમાં પાછળ ખર્ચ કરી શકીએ, અથવા તો ગામમાં કોઈ એકદમ એવા ગરીબ વ્યક્તિ હોય કે જેને અનાજની જરૂર હોય તો એ સમિતિના ફંડથી આપણે આપી શકીએ. પણ હા, દરેક ગામમાં આપણે હજી આ નથી કરી શક્યા. પણ જ્યાં આપણા બહેનોની આગેવાની છે ત્યાં આપણે ચોક્કસ આ કરી શકીએ છીએ. અને શહેરની વાત કરું તો આને જ ધ્યાનમાં રાખીને શહેરમાં મહિલા આરોગ્ય સમિતિની રચના કરવામાં આવી હતી. અને અત્યારે અમે પણ વારંવાર મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે સંકલનમાં છે અને રિસન્ટલી અમે ફેમિલી વેલફેર ઓફિસરને મળ્યા હતા. એટલે અને અમદાવાદ શહેરમાં આટલી બધી સમિતિ નથી જેવી રીતે ગામમાં વિલેજ લેવલે છે. તો સેવાએ પોતે એક સ્થાનિક સમિતિ બનાવી છે અને સેમ સમિતિના જ કોન્સેપ્ટથી અમે બહેનોને ભેગા કર્યા છે અને એમને ટ્રેનિંગ આપીએ છીએ. અને એ ખાસ સ્વાસ્થ્યને લઈને, મૂળભૂત સુવિધાઓને લઈને અને પોષક આહાર, આ 3 મુદ્દા ઉપર એ લોકો કામ કરે છે. અને લગભગ અમારી 20 જેવી એવી સમિતિ જે છે જે સેવા સમિતિ છે. અને અમે એમને ભલામણ કરી કે આ સમિતિને તમે મહિલા આરોગ્ય સમિતિ તરીકે ક્લબ કરી દો, તો એમાં એમની મંજૂરી પણ મળી છે. એટલે હવે એના ઉપર અમે આગળ કામ કરવાના છે. સેજલ, તમારે કઈ ઉમેરવું છે આમાં? ના, પણ મને લાગે છે કે આ વખતે આપણે બધાએ ભેગા થઈને ફરી સ્ટેટ અકાઉન્ટેબિલિટી મેજર્સ માટે જે જગ્યાઓ બનાવી હતી એને ફરી જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ ઝંઝોડવાની જરૂર છે. જરૂર, ચોક્કસ છે. કારણ કે ચેતના દ્વારા તો એટલો બધો એફર્ટ થયો તો એ બધી જ સમિતિઓને ટ્રેનિંગ આપવાનો.
અને હાલમાં જ્યારે આપણે જઈએ છીએ ગામોમાં તો એ સમિતિનું કોઈ દેખાતું નથી કે કંઈ એમાં ચાલતું હોય. એટલે તું કહે છે એ પ્રમાણે આપણે ભેગા થઈને કંઈક એ વિષય ઉપર ચર્ચા કરવી જોઈએ ને એને આગળ લઈ જવું જોઈએ. અન્ય કોઈને વાત કહેવી છે કે પછી કીર્તિભાઈનો 2 પ્રશ્નો છે એના ઉપર જઈએ? સંજયભાઈ? હા, એટલે હજુ એકાદ મિનિટ કોઈને રાહ જોઈએ, કોઈને કંઈક પ્રશ્ન પૂછવો હોય તો, કંઈ પણ ઉમેરો કરવો હોય, પોતાના વિસ્તારનું હેલ્થને લગતું કંઈક કહેવું હોય આ સંદર્ભમાં, અને આ ખાસ કરીને લોક સ્વાસ્થ્ય સેવાના જે કામો છે એના સંદર્ભમાં કંઈક ઉમેરો કરવો હોય, કહેવું હોય, પૂછવું હોય તો 1-2 મિનિટ લઈ. પલ્લવીબેન, આના સંદર્ભમાં હું એક વાત મૂકી શકું? હા, ચોક્કસ ચોક્કસ કીર્તિભાઈ. તમે આને બહુ જ સરસ રીતે રિપીટ કર્યું છે કે સ્વૈચ્છિક સંસ્થાનું કામ તો પાયલટનું છે, નાના સ્કેલે કામ કરવું, એ પ્રમાણે કામ કરવું, જેથી આઈ થિંક સ્ટેટ છે કે સરકાર છે જીલવે અને આગળ લઈ જાય. બરાબર. હવે અને આપણો અનુભવ પણ એ છે કે બહુ જ પ્રયત્નો કરવા છતાં જેટલું જોઈએ એટલું થતું નથી. એ આપણો બધાનો અનુભવ છે. એટલે મારે સવાલ એ પૂછવો હતો, અને ખાસ કરીને બહેનો જે આજે રજૂઆત કરી રહ્યા છે કે તમે પ્રયત્ન કરો છો, તમે એક્ઝામ્પલ સેટ કરો છો, તમે પાયલટ કરો છો, એના કારણે એ રિપીટ થશે, રેપ્લિકેટ થશે, આઈ થિંક અપસ્કેલ થશે, એ માનવું એ એક વસ્તુ છે, અને એ દિશામાં કામ કરવું એ બીજી વસ્તુ છે મારી દ્રષ્ટિએ. એના માટેના ઇનપુટ જોઈએ, અને એટલે આ પ્રશ્ન વારંવાર આવવાનો છે આ સિરીઝમાં. એટલે મને એમ થાય કે તમે આજે એને તમે ફોર્મ્યુલેટ કરો કે જો તમારે અપસ્કેલ કરવું હોય આ પાયલટ કામને, તમે જે નાના સ્કેલે કરી રહ્યા છે, બહુ અગત્યનું કામ છે, સવાલ જ નથી. એના માટે બીજું શું કરવું પડે? તમારે તમારું કામ સારી રીતે કરો એ સિવાય. એવો એક નાનો પ્રશ્ન મારે હતો. અન્ય કોઈને આ બાબતમાં જવાબ આપવો છે કે ઉમેરવું છે? કીર્તિભાઈ, મારો જો અનુભવ કહું તો આપણે જે નાના પાયે શરૂ કર્યું હોય અને એમાં જે બી કંઈ આપણને સફળતા મળી હોય એ આપણે આગળ લઈ જતા હોઈએ છીએ. અને એવા ઘણા, જેવી રીતે સેવાએ કહ્યું એવી રીતે ઘણા બધા સ્વૈચ્છિક સંસ્થાના અનુભવો હશે કે નાની કોઈ ટ્રેનિંગ મેથડ હશે, એનું પણ અપસ્કેલિંગ થયું હશે. પણ સામાન્ય રીતે એક વસ્તુ જે થાય છે કે એની કોઈ રેકગ્નિશન નથી હોતું કે ભાઈ આ સેવાએ જે કર્યું હતું એના ઉપરથી અમે કર્યું, કે આ ચેતનાએ કર્યું, કે અન્ય કોઈ બી સંસ્થાએ. એ એક મુદ્દો હોય છે. અને બીજું, જ્યારે કોઈ શરૂ કરીએ અને એને જો અપસ્કેલ કરવા માટે જો આપણે કરવું હોય તો એની માટે જે આપણે સમય, સંસાધન જોઈએ, સમય અને આવડત અને ફાઇનાન્સ, જો આપણે પહેલેથી જ એને ડેટા સાથે તૈયાર કરીએ ને તો એ બોલવું સહેલું પડે છે. અધરવાઇઝ શું થતું હોય છે કે આપણે કંઈ બી કહેવા જઈએ તો એવિડન્સ માંગવામાં આવે છે, આંકડાઓ માંગવામાં આવે છે. એટલે એ માટે આપણે બધા એનજીઓએ અને સ્વૈચ્છિક સંસ્થાએ તૈયારી રાખવી પડે કે આપણે કંઈ બી અપસ્કેલ કરવું હોય તો એને પહેલેથી એની પૂરું ડોક્યુમેન્ટેશન, ડેટા બધો જ ભેગો કરવો જોઈએ. અને એ માટે જો સંસ્થાઓ પોતે ભેગી થઈને કરી શકે તો એના જેવું રૂડું કશું નહીં. કારણ કે એક સંસ્થાનું કોઈ સાંભળશે નહીં. આપણે એક જે મંચ ઊભો કરીએ અને એમાં જોઈન્ટલી જો આખું વસ્તુ કરીએ તો એ વધારે સફળ આપણે થઈ શકીએ. એટલે એ કરવાની જરૂર તો ચોક્કસ છે જ. થેન્ક યુ. મારે આના વિશે પણ બાળપૂર્વક કહેવું છે, એટલે મેં બી આવતી વેબિનારમાં એના વિશે વાત કરી. મારો અનુભવ પણ છે અને વિશે વિચાર્યું છે પણ ખરું. ચોક્કસ ચોક્કસ. કેમ છો મીરાઈ? તમારે કંઈ જોડવું છે? મારા સાથીઓએ ઘણી બધી વાતો કરી. મને તો આનંદ છે અને ગૌરવ પણ છે.
અને બધા સાથે રહીને પણ ગમે છે, કારણ કે અમે બધા સેવાની બહેનો તમારા બધાથી પણ ઘણું બધું શીખવાનું મળે છે અને પ્રેરણા પણ લીધી છે. તો ખરેખર અમે ધન્ય છીએ. આ બધું ટીમ વર્ક થી જ થાય છે. સારું, થેન્ક યુ મીરાઈ. સંજયભાઈ, હવે કઈ રીતે જવું છે? આપણે હા. લઈએ કીર્તિભાઈના હા. 2 મુદ્દાઓ. હા, હવે આપણે લઈ લઈએ, કારણ કે 5 મિનિટ છેલ્લી છે, તો આપણે હા, ઓન ટાઈમ પૂરું કરી શકીએ. કોઈને સવાલ ના હોય તો. એટલે પહેલો તો સમયનો હતો, જો એમાં કોઈના કોઈ હોય સૂચનો હોય તો. સૂચનો તો જણાવી શકે. કે 8:30નો સમય અનુકૂળ છે ખરો? મુશ્કેલી પડે છે, ખેંચાવવું પડે છે, એવું કંઈ થાય છે કે 8:30નો સમય સારો છે? આજે પણ 70 જેટલા ભાઈઓ બહેનો છે અને અનુભવ એવો છે કે આ નાની સંખ્યા નથી, પણ છતાં એ વિશે કંઈ કહેવું હોય તો. કંઈ વાંધો નહીં, ફરીથી આ પ્રશ્ન વારંવાર આવવાનો છે કે જ્યારે અમે આનું આયોજન કરતા હતા ત્યારે આ વર્ષની બહુ જ લંબાણપૂર્વક ચર્ચા થયેલી કે કયા સમયે કરવું. ભાઈ, અને 2-3 લોકો એમ કહી રહ્યા છે ચેટમાં કે આ સમય બરાબર છે, એવું ચેટમાં 2-3 લોકોએ કહ્યું. અચ્છા. હા, તો પાછી ફરીથી પૂછીશું, ઘણું બધું સમજવાનું છે. બરાબર. આપણા સહયાત્રી ગ્રુપમાં પણ લોકો લખી શકે કે એ સમયમાં કહી શકે કે ઓકે હોય તો. હા. અચ્છા, નીતાબેન, ઓકે નીતાબેન, પ્લીઝ તમે આ વાત અહીંયા કહી શકો? તમે લખ્યું છે નીતાબેન, આનંદીમાંથી હા નીતાબેન. હા હા એટલે મને લાગે છે કે અત્યારે હજી આ બીજો જ પ્રોગ્રામ છે. એકદમ યાદ રહી જશે સમય બધાને, તો સમયનો વાંધો છે કે નથી વાંધો એ ખ્યાલ આવશે. મે બી આપણે ફરીથી 4-5 કાર્યક્રમો પછી આના વિશે વિચારીએ. અત્યારે તો સહયાત્રીના ગ્રુપ્સ પરથી અને સંજયભાઈ પણ બહુ જ વન-ઓન-વન ઘણું બધું લોકોને રિમાઇન્ડર મોકલે છે. મારા જેવા લોકોએ કેલેન્ડરમાં નાખી દીધું છે એટલે યાદ રહી જાય છે. મોટાભાગે સમયને યાદ રહેવા સાથેનો ઘણો સંબંધ હોય છે, એટલે મે બી આફ્ટર 4-5 પ્રોગ્રામ્સ આપણે વિચારીએ. ચોક્કસ. નહીં, 10 લોકોએ તો એવું કહ્યું જ કે આ ટાઈમ બરાબર છે. અહીંયા ચેટમાં 10-12 લોકો એવું કહ્યું. અત્યારે તો જેમ નીતાબેને કહ્યું એવું આપણે કરી શકીએ કે જોઈએ થોડો સમય હજુ પણ. અને ઘણા બધા એવું પણ મારે ખાસ કહેવું છે કે ઘણા બધા કીર્તિભાઈ એવા લોકો પણ છે જેમણે મને કહ્યું હતું કે ઘરે પતિ પત્ની બંને સાથે હોય એક જ મોબાઈલમાં, એટલે આમ 70 આપણને દેખાય પણ કદાચ ડબલ પણ હોય કે 1.5 ગણા પણ હોય, એવું બને. હોઈ શકે એવું. હા, બરાબર. જી, કોઈને કંઈ પણ કંઈ કહેવું હોય તો પછી આપણે પૂરું કરીએ. 1-2 મિનિટ લઈએ હજુ. કોઈકનો એવું પણ એક મુદ્દો છે કે મહિલાઓના પર્સપેક્ટિવ પણ સમય જોવો જોઈએ. શું કહ્યું છે? મહિલાઓના પર્સપેક્ટિવથી પણ સમય જોઈ શકાય. સમય બરાબર એમને છે અનુકૂળ એમ, મહિલાઓને, બહેનોને. ઓકે. તો કોઈ સવાલ ના હોય. ઘણા બધા એવું પણ લખ્યું છે કે હું મારા દીકરા સાથે જોઈ રહ્યો છું, સાંભળી રહી છું. એવું ઘણા બધા મોટાભાગના લોકોએ સમયને અનુકૂળ કહ્યું છે, જે અત્યારે ચેટ છે એ પ્રમાણે. જી બલબીબેન અને કીર્તિભાઈ, કઈ આગળ સમાપન કરવા માટે. બસ આભાર બધાનો. આઈ થિંક બહુ જ આનંદ છે કે આટલા બધા લોકો આવે છે. બહુ આનંદ છે કે આટલી સારી રીતે થાય છે. બહુ આનંદ છે કે બહુ જ પોટેન્શિયલ કામ લાગી રહ્યું છે. અને જે બધા આવીને વાત કરી, મોડરેટ કર્યું, બધાનો ખૂબ ખૂબ આભાર. બહુ આ લાંબા રસ્તે ચાલવાનું છે, ઘણું કરવાનું છે, અને આ શરૂઆત છે. ભૂલો પણ થશે, થોડુંક સાચું નહીં પણ થાય, પણ જેમ આગળ વધશે તેમ સારું કરતા રહીશું. સો થેન્ક યુ વેરી મચ એવરીવન, બધાને આવવા માટે, ભાગ લેવા માટે અને બહુ જ સુંદર રીતે રજૂઆત કરવા માટે. થેન્ક યુ વેરી મચ. વન્ડરફુલ. થેન્ક યુ. જી બલબીબેન, લાસ્ટ નોટ. હા,
ઈલાબેન અને યાસ્મીનબેન ને વિમળાબેનને ખાસ આભાર. અને ખૂબ જ સારી રીતે આપણને એ લોકો શું કરી રહ્યા છે, શું પડકારો આવી રહ્યા છે અને એનો ઉકેલ કેવી રીતે કરે છે એ પણ જાણવા મળ્યું. આ કાર્યક્રમ હેઠળ જે એક વસ્તુ આપણને આગળ આવશે કે આપણે હવે એવો એક મંચ ઊભો કરવો પડે કે જ્યાં આગળ આપણે આપણા પ્રશ્નો, આપણા પડકારો અને આપણા ઉકેલો બહુ જ સારી રીતે એકબીજાને કહી શકીએ ને એકબીજાને એમાંથી કંઈક શીખી શકીએ. કારણ કે સમય એવો છે કે આપણે ભેગા થઈશું તો આપણે આગળ વિકાસમાં આગળ વધી શકીશું. ખાલી હેલ્થ ઉપર કામ કરીશું કે ન્યુટ્રિશન પર કામ કરીશું કે એજ્યુકેશન પર કામ કરીશું કે લાઇવલીહુડ, એમાં પત્તો નહીં લાગે. બધાએ ભેગા થઈને જ આગળ કામ કરવું પડશે. અને જેમ સેવાનો એક મને કોન્સેપ્ટ ને શબ્દ બહુ જ ગમે છે, રૂડું ગામ. તો આપણે એક રૂડું ગામ ઊભું કરવાની બધાએ જરૂર છે. ખૂબ આભાર બધા જોડાયા માટે, અને મને જે આ તમે લહાવો આપ્યો એ બદલ પણ ખૂબ આભાર. થેન્ક યુ. Thank થેન્ક યુ you. પલ્લવીબેન. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ બેન. Thank you. સંજયભાઈ, કહી દેશો કે આવતા અઠવાડિયે, આવતા મંગળવારે શું પ્રોગ્રામ છે? હા, તો આવતા મંગળવારે આપણે આગા ખાન રૂરલ સપોર્ટ પ્રોગ્રામ ઇન્ડિયા એના આપણી સાથે જે જોડાવાના છે ખાસ તુષારભાઈ શાહ, ઇઝમી સંસ્થા આપણે બધા જાણીએ છીએ, ઇરમા અને ઇઝમી સાથે જોડાયેલા, અને અપૂર્વભાઈ ઓઝા પેનલમાં છે. અને મુખ્ય જે વક્તા છે એ આપણા નવીનભાઈ પાટીદાર, CEO AKRC-ના, એ આખી વાત કરવાના છે. અને બીજા એમના સમુદાયના લોકો બાબત જોડાશે. તો એ આપણે આવતા મંગળવારે ફરીવાર AKRC સાથે વાતચીત કરવા માટે મળીએ. અને એ મોડરેટ કરવાના છે પૂનમબેન કથુરિયા, સ્વાતિ સંસ્થામાંથી. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ.